ગુડ મોર્નિંગ મિત્રો. તો અત્યારે હું બનાવું છું દ્વિજાબેન માટે લસણવાળા મસાલેદાર થેપલા. આ માનતાના છોકરાઓ છે ને એને મોટા કરવા બહુ અઘરા છે. આ શેપથી શું એને પેટ ભરાઈ જતું હોય છે, આ શેપથી એને અલગ ટેસ્ટ આવતો હોય છે. હવે એને મોઢું જો, એને કેટલી બીક લાગતી છે દાજી જવાની, લોઢી આગી ગઈ ત્યારે ઠેઠ દાંત કાઢ્યા. જો હવે અમારા બેનને જવું છે મૂવી જોવાનું. મૂવીનું નામ શું ખબર છે? મોઆના. પણ ત્યાં થિયેટરમાં અમારું સ્વાગત કોણે કર્યું? જો માખીઓ, કેટલી માખીઓ ચોઈટી છે. મોઆના છે ને એક બાર્બીનું મૂવી છે, પણ જો કે આપણે લોજિક ન લગાડવાનું હોય, એમાં આપણે ગમે કે ન ગમે આપણે 3 કલાક ત્યાં બેસવાનું જ હોય. મારાથી છે ને પોપકોર્ન ઢોળાઈ ગયા, અને એમાંય ઢોળાઈ ગયા પછી દ્વિજાબેને શું કીધું ખબર છે મને? કે જો તારાથી ઢોળાઈ ગયા છે તો તને કોણ ખીજાય? અમારાથી ઢોળાઈ ગયા હોત તો અમારો વારો પડી જતો. હવે અમે જાય છે એક ભાઈને મળવા. શેના માટે એ તમે સાંભળજો. કાકા, તમે દૂધ દેવા માટે જે બાઇક લઈને આવો છો એમાં આગળ જે સ્ટેન્ડ છે એ તમે ક્યાંથી કરાયું છે? જુઓ મિત્રો, મારી પાસે તો છે ને બીજો કાંઈ ઓપ્શન નથી. BMW લીધું છે, પગ પહોંચાતા નથી, સ્ટેન્ડ ચડતું નથી, તો કાંઈક તો જુગાડ કરવો ને મારે. પછી કાકાએ કીધું કે પહેલા સ્ટેન્ડ જોઈ લ્યો, એટલે અમે પહોંચી ગયા સીધા સ્ટેન્ડ જોવા માટે. તમને લોકોને કઈ ખબર છે આવું સ્ટેન્ડ કોણ બનાવી આપે છે? જો તમારી પાસે આના સિવાય બીજો કાંઈ ઓપ્શન હોય તો બી મને કહેજો.